રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી સાંદીપની સ્કૂલ ખાતે 2 દિવસીય વિજ્ઞાન મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં 150થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી વિવિધ આકર્ષક કૃતિઓ તૈયાર કરી હતી। શાળાના પ્રાંગણમાં યોજાયેલા મેળાને નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા। વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી બનાવેલી કલાકૃતિઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ લોકો આ પ્રદર્શનનો લાભ લે તેવી અપીલ કરી હતી। શાળા વતી મળેલી શ્રેષ્ઠ સુવિધાઓ બદલ વિદ્યાર્થીઓએ સંચાલકોનો આભાર માન્યો હતો। આયોજનથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધશે અને તેમની સુષુપ્ત શક્તિઓને વેગ મળશે તેવું આયોજકોએ જણાવ્યું હતું। મારું નામ છે કાલરિયા નંદિની। સાંદીપની સ્કૂલ ખાતે યોજવામાં આવેલ એન્યુઅલ કાર્નિવલ ફંક્શનમાં કેટલા 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલો છે અને તેનાથી પણ વધુ લોકો અહીં નિહાળવા આવી રહ્યા છે। તો મારી નમ્ર અપીલ કે તમે પણ સૌ આવો અને સૌને લાવો। અહીં વિજ્ઞાનને લગતીઓ, મેથ્સને લગતીઓ, અહીં ફૂડ ઝોન પણ છે। અહીં સુવિધાનું તમને શું કહેવું, સુવિધામાં સંસ્કાર સાથે કેળવણી પણ અહીં જ આપવામાં આવે છે। સર કે મેડમના જે પણ એમના કહી શકીએ કે એના રિએક્શન જોઈએ કે એમાં એ આપણને બહુ સારી રીતે સમજાવે છે। એવી રીતે આજના વિજ્ઞાન મેળામાં ફૂડ ઝોન પણ છે, સેલિંગ પ્રોડક્ટ્સ છે, આપણે તમારે જોઈએ તો પ્રોજેક્ટ્સ પણ જોવાના છે। આપણી સ્કૂલ માટે આખી તમે ટૂર પણ કરી શકો એવી રીતનું આપણે કરેલું છે। મારું નામ અમિતભાઈ જયસુખભાઈ સોતરિયા। મારી બેબી અહીંયા 5મા ધોરણમાં ભણે છે અને સાંદીપની સ્કૂલમાં આજે કાર્નિવલ ફંક્શનનું આયોજન કરેલું છે। આખી સ્કૂલમાં બહુ સારું આયોજન કરેલું છે। આનાથી છોકરાઓને ઘણું શીખવા મળશે। અલગ અલગ નાનાથી મોટા દરેક ધોરણના બાળકોએ બહુ સારી વસ્તુ બનાવી છે। બધી અલગ અલગ સાયન્સ ટેકનોલોજીવાળી, સોલારને લગતી, જમવાનું, આર્ટ, બધી પ્રકારનું સારું છે। અહીંયા આયોજન પણ સારું છે। નાના પૂરેપૂરું બહુ મારી મોટી છોકરી પણ અહીંયા જ ભણતી હતી, મારી નાની બેબી પણ અહીંયા જ ભણે છે ને બહુ સારું ભણતરમાં પણ સારું। નાના બરાબર છે, અહીંયાથી કંઈક ને કંઈક બાળકો શીખશે, અલગ વસ્તુ જોશે કે એનાથી પ્રેરાશે અને એનો આત્મવિશ્વાસ વધશે। વિવેકભાઈ આસલિયા, આપણે આજે સાંદીપની શાળાએ સાંદીપનીમાં એન્યુઅલ કાર્નિવલનું આયોજન કરેલ છે, જેની અંદર 150થી વધારે સાયન્સ તથા આર્ટ એન્ડ ક્રાફ્ટની વિવિધ કૃતિઓ બાળકો દ્વારા ખૂબ સારી રીતે તૈયાર કરવામાં એનું આજે પ્રદર્શન આપણે ગોઠવેલું હતું। 28 અને 29 2 દિવસમાં રાખેલું છે, શનિ અને રવિ। એટલે એમની અંદર 150થી વધારે બાળકોએ પોતાની કૃતિઓ તૈયાર કરી હતી અને આજે શનિવારે 1000થી પણ વધારે વ્યક્તિઓએ, વાલી તથા આજુબાજુમાં આવતા વ્યક્તિઓએ જે પણ કંઈ શાળાની મુલાકાત લીધી છે એવા 1000 વ્યક્તિઓએ શાળાની મુલાકાત લીધી છે આજે। અને કાલે રવિવારે પણ આપણો આ કાર્યક્રમ યથાવત છે। સાયન્સ રિલેટેડ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટમાંથી પોતાની રીતે વેસ્ટમાંથી બેસ્ટના પ્રયોગો છે, પોતે બાળકો દ્વારા વિવિધ પ્રકારની ફન ગેમનું આયોજન કરેલું છે, ફૂડ સ્ટોલનું આયોજન કરેલ છે, સ્ટેશનરીને લગતા સ્ટોરનું આયોજન કરેલ છે। આ બધા આયોજનો બાળકોએ પોતાની રીતે, પોતાની જ આયોજનને પોતાની જ વ્યવસ્થાથી બાળકોએ આયોજન કરેલું છે। લોકોને એ જ સંદેશો આપવા માગીએ છીએ કે બાળકોમાં આવી સુસુપ્ત શક્તિઓ ઘણી રહેલી છે કે જે આવા પ્રયત્નો દ્વારા જ ખીલાવી શકાય છે અને આના દ્વારા આપણને પણ ખબર પડે કે બાળકો માત્ર શિક્ષણ નહીં, શિક્ષણની સાથે અલગ એવી ક્રિએટિવિટી પણ અદ્યતન કરી શકે છે કે જે આપણે એ તો જે પણ કાંઈ વાલીઓએ અથવા તો જે પણ કાંઈ લોકોએ આપણે આ પ્રદર્શનને નિહાળ્યું એ પોતાનો એમનો મંતવ્ય છે કે આવડી ઉંમરે આવડા બાળકો, નાની મોટી ઉંમર, સામાન્ય હજી સ્કૂલિંગ કક્ષાએ હોય ને આટલી બધી ટેકનોલોજીને લગતા પ્રોજેક્ટો ને આટલું બધું સરસ મજાનું આર્ટ કરી અને ગમે તે ઉંમરના વ્યક્તિઓને અચંકિત કરે છે કે ના આવું બધું કાર્યક્રમ થઈ શકે ને આવું બધું બાળકો દ્વારા ક્રિએટિવિટી થઈ શકે।